આપણા ગુજરાતમાં અમારા ગુજરાતમાં તમને વાત કરું કે ગુજરાતમાં તો તમે બહેનોને જુઓ ને તો તમને એમ થાય કે એમને છુટ્ટી મળી છે ને એનો એ દુરુપયોગ કરી રહી છે બહેનો. હા, એવી એવી ઘટનાઓ આપણને જોવા મળે છે. તો મારે તો માતાઓ બહેનોને અહીંથી એટલું જ કહેવાનું કે આપણી જેટલી મર્યાદા છે ને જેટલું આપણાને શોભે છે ને એ પ્રમાણે જ જીવન જીવવું જોઈએ. આપણાને એમાં જ લાભ છે, એમાં જ આપણું કલ્યાણ છે. નહીતર મોટી તકલીફો એટલે જ ઘણી વાર તો આવે છે બહેનોને. હા, એટલે અસ્તુ જેટલું સમજાવવા માંગુ છું એ બોલી નથી શકતી, કારણ કે ઘણીવાર મારી યુટ્યુબમાં મને એવા કોમેન્ટ્સ આવે છે કે બેન તમે બહેનોને જ બહુ જ સમજણ આપો છો. પણ હું કહું છું હું બહેનોને એટલા માટે સમજાવી રહી છું કે એક તો હું પોતે બહેન છું, બીજું હું એટલા માટે સમજાવી રહી છું બહેનોને વધારે વાતો કે ધર્મનો પૂરેપૂરો ભાર સ્ત્રીઓના ખભા પર છે. હા, ભાઈઓના ખભા પર ધર્મનો ભાર નથી. હા, ધર્મ જે જોજો કથા ચાલતી હશે ને તો તમે બહેનો વધારે છો, ભાઈઓ નથી વધારે. હા, છતાં